નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠાના ડીસા તાલુકાના વારા હનુમાનજીને વાંઢા કહેનારની માફી। 2-4 દિવસથી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં એક ડીસા તાલુકાના વારા ગામનો વતની રાવળ ધર્માભાઈ ભગત હનુમાનજી મહારાજ અને રામચંદ્ર ભગવાનને વાંઢા કહેનાર અને એમના ઉપર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરનાર નિરોધ સંપ્રદાયના આચાર્ય ને સંત શ્રી ગિરિબાપુ મડાણા તેમજ મહંત શ્રી છત્રાળા ચહેર માતાજીના મહંત શ્રી તેમજ ડીસાના નાગજીરામ મહારાજ શ્રીએ જાહેરમાં માફી મંગાવી અને સનાતન ધર્મની ફરીથી ક્યારેય ટીકા ટિપ્પણી નહીં કરવાની માફીપત્ર સંતો મહાપુરુષો અને ગામના વડીલોની સમક્ષ કબૂલ કરાવ્યું। જય ગુરુદેવ, જય સનાતન। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા। કોઈ દ્રષ્ટાંતના અનુસંધાનમાં એ બોલ્યા હતા પોતે, એમાં મહારાજ શ્રીનું કહેવું છે કે મારી ભૂલ થઈ હતી, આવી ભૂલ ફરીથી ક્યારેય જીવનમાં નહીં થાય અને આ જે ભૂલ થઈ છે એની પોતે માફી માગે છે। તો સમરદાસ મહારાજ માફી સ્વીકારો, આપ બોલો કે હવે